મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? અમે તો સારા છીએ, પણ કેટલાક લોકો છે જે તેને સહન કરી શકતા નથી. અમારી આસપાસના લોકો અમને પરેશાન જ કરતા રહે છે, અમારા જીવનમાં ખલેલ પહોંચાડતા રહે છે. એવું લાગે છે તેઓ નફરત કરે છે. ભલે અમે લોકો તેમને પ્રેમ કરીએ, તેઓ અમને નફરત કરતા રહે છે, અમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. અમારે શું કરવું? શું તમે તેના કારણે પરેશાન છો અને દુઃખી છો? કોઈ કારણ વગર તેઓ આપણને નફરત કરે છે. એવા લોકો છે. શું આ દુનિયા તે દુષ્ટ દુનિયા નથી? કેટલાક લોકો ખાસ કરીને આપણને મૂળથી નફરત કરતા હોય છે. કોઈ પણ રીતે તેઓ આપણી સાથે ભૂંડું કરવા માંગે છે, આપણા કાર્યસ્થળમાં અથવા આપણે રહીએ છીએ ત્યાં, અથવા તમારા વ્યવસાયને નષ્ટ કરવા પણ હોઈ શકે છે. જ્યારે તમે તેમના પર સ્મિત કરો છો ત્યારે પણ તેઓ હસશે નહીં. તેઓ પોતાનો ચહેરો ફેરવીને આગળ વધતા રહે છે, મનમાં હંમેશા નફરત રાખશે, અને એ પણ કોઈ પણ કારણ વગર રહેશે. અથવા તો કોઈ નાની સમસ્યાથી હોઈ શકે છે, પોતાને મોટું બનાવે છે, નફરત કરે છે. તેઓ આપણા દુશ્મન બની શકે છે. જો આવા લોકો વધતા જ રહે તો શું કરવું? શું તમે આમ વિચારી રહ્યા છો? પરમેશ્વર તમને એક સુંદર સલાહ આપી રહ્યા છે. નીતિ વચનો 16મો અધ્યાય તેની 7મી કલમમાં પ્રભુ કહે છે, જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. પ્રભુ એક કાર્ય કરે છે, તે તમારા દુશ્મનોને તમારી સાથે લાવશે અને તમારી સાથે શાંતિથી સલાહ સંપમાં રાખશે. એ ક્યારે થશે? જ્યારે આપણા માર્ગો પરમેશ્વરને ખુશ કરશે. જો તમે કહો, તેઓ મને હૃદયથી નફરત કરે છે, તેમના નફરતથી હું પ્રભાવિત થઈ રહ્યો છું, તે મારા પ્રત્યે જે ભૂંડાઈ કરે છે તે ભૂંડાઈથી મને દુઃખ પહોંચે છે, હું પ્રભાવિત થાઉં છું, તો તમારે તમારા માર્ગો તપાસ કરવા જોઈએ. શું તમારા માર્ગો પ્રભુને ખુશ કરે છે, અથવા એવી કોઈ વસ્તુ છે જે પરમેશ્વરને દુઃખી કરી રહી છે? જો તમે તે પોતે તપાસ કરશો, પોતાને સાચા બનાવશો, તો પ્રભુ તમારા શત્રુઓને તમારી સાથે સલાહ સંપમાં રાખશે. મારી સેવાના શરૂઆતના દિવસોમાં કેટલાક લોકો નફરત કરતા હતા. મારા શહેરના જે લોકો હતા, મારી આસપાસના લોકો, પરમેશ્વરના કેટલાક સેવકો પણ મારા પ્રત્યે ખૂબ જ નફરત રાખતા હતા, અને તેઓ મારા વિશે બધી ખોટી વાતો બોલતા હતા. તેઓએ મારા હૃદયને દુઃખ પહોંચાડનારા કાર્યો કર્યા હતા. મારું હૃદય ખૂબ જ દુઃખી થયું. તેઓ મને કેમ નફરત કરે છે? તેઓ મારી વિરુદ્ધ કેમ આવી રીતે કાર્ય કરી રહ્યા છે? હું નિરાશ થઈ ગયો અને આવી રીતે જ વિચારતો હતો. એક દિવસ જ્યારે હું વચન પર મનન કરતો હતો, ત્યારે પરમેશ્વરે આ વચન આપ્યું અને મારી સાથે વાત કરી. જ્યારે કોઈ માણસના માર્ગો પરમેશ્વરને રાજી કરે છે, ત્યારે પ્રભુ તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. હું તે વચન પર વળગી રહ્યો, પ્રાર્થના કરી. મારા જીવનમાં કંઈ પણ અયોગ્ય હોય, મારામાં કંઈક એવું છે જે પ્રભુને નારાજ કરે છે, જો મારા માર્ગો પ્રભુને ખુશ કરશે, તો દુશ્મનો મારી સાથે સલાહ સંપમાં રહેશે. મેં આ વચન કબૂલ કર્યો, મારી જાતને સમર્પણ કરીને પ્રાર્થના કરી. મેં જ્યારે આ પ્રાર્થના કરતો રહ્યો તે પછી ઘણા બધા કાર્યો બદલાઈ ગયા. જે લોકો મને નફરત કરતા હતા, કેટલાક વેપારી લોકો આવ્યા, આવીને મને કહ્યું કે ભાઈ, કૃપા કરીને મને માફ કરો, મેં ગેરસમજ રાખી. ઈશ્વરના સેવકો આવ્યા, કહ્યું ભાઈ મને માફ કરો, કારણ કે મેં તમારા વિશે ખરાબ કહ્યું છે. મને તેના વિશે ખબર જ ન હતી. હું વિચારતો હતો તેઓ મારી સામે કેમ મું ફેરવી રહ્યા છે. મને લાગ્યું કદાચ બીજા કારણે હશે, પરંતુ પછી તેઓ આવે મારી સાથે વાત કરી. જ્યારે ઘણા લોકો આવ્યા, મારી સાથે શાંતિથી વાત કરી, ત્યારે મને આ વચનની જે સામર્થ્ય છે તે સમજાઈ ગઈ. હમણાં પણ ઘણા લોકો અમને નફરત કરે છે, પરંતુ અમે તેમને રૂબરૂ પણ જોયા નથી, વ્યક્તિગત રીતે જોયા નથી. તો તમામ પ્રકારના કાર્યો કરે છે, અસર થતું નથી. જો કોઈનો દ્વેષ આપણને અસર કરી રહ્યો હોય, જો આપણને પરેશાન કરે, પ્રભુ તેમને તમારી સાથે સલાહ કરવા માટે પ્રેરશે. જો તમે તમારા પડોશમાં, તમારી આસપાસના લોકો અથવા જેટલા પણ લોકો છે, તે તમારી સાથે સારી રીતે વાત ન કરે તો શું? જ્યારે નફરત કરવાનું શરૂ થશે તો શું થશે? તેઓ દૂર રહેશે તો અસર કરશે નહીં. પરંતુ જો એવા લોકો છે જેમને તમે દરરોજ મળો છો, તેના કારણે તમને અસર થશે, અને તેથી જ તમારા માર્ગો તપાસો, શું તે પ્રભુને ખુશ કરે છે. જ્યારે પ્રતિબદ્ધ થશો, બધા સલાહ સંપ કરવા આવશે, તમારી આસપાસ શાંતિ રહેશે. હું આજે તે જ જોઉં છું મારા જીવનની અંદર, મારી સેવાની અંદર. જે લોકો એક સમયે અમને નફરત કરતા હતા, તેઓ અમારી સાથે સલાહ સંપ રાખવા આવ્યા છે. એ મેં જોયું છે, અને એ જ પ્રભુનું વચન છે. તમારી સાથે આખી દુનિયા શાંતિમાં રહે જરૂરી નથી. જો કે તમારા પડોશમાં અથવા કાર્યસ્થળના જે લોકો છે, તેમની સાથે શાંતિમાં રહેવું જોઈએ. પ્રભુ તેમને તમારી સાથે શાંતિમાં રાખવા માટે પ્રેરિત કરશે. તેથી પોતાના માર્ગો તેને તપાસ કરી જુઓ. પ્રભુને ખુશ કરવા માટે પ્રતિબદ્ધ થાઓ. ઠીક છે? શું હમણાં કહેશો? પોતાની જાતને તપાસો કે પ્રભુને શું ખુશ કરતું નથી, અને હૃદય પર હાથ રાખીને કહો, હે પ્રભુ,
જો મારામાં એવું કંઈ છે જે તમને ખુશ કરતું નથી તો મને માફ કરો અને મને સુધારો. જે તમને ખુશ કરે એવું જીવન જીવવા માટે હું પ્રતિબદ્ધ છું. મારા માર્ગો તમને ખુશ કરે. પછી તમે મારી આસપાસના જે શત્રુઓ છે તેમની સાથે સલાહ સંપમાં રાખશો. હું તેમાં વિશ્વાસ કરું છું. મારા પડોશમાં, મારા કાર્યસ્થળમાં, મારા વ્યવસાયના સ્થળે, અમારા સેવા ક્ષેત્રમાં મારે શાંતિથી રહેવું જોઈએ. કૃપા કરીને પરિવર્તન લાવો. ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.